ઇકોલોજીની આપણે વ્યાખ્યાને બધું જોઈ લીધું. હવે છે ઇકોસિસ્ટમ. એક નવી વસ્તુ આવી ગઈ, ઇકોસિસ્ટમ. તો એજી ટાન્સલેય નામનો વ્યક્તિ હતો, એજી ટાન્સલેય, એણે ઇકોસિસ્ટમનો કોન્સેપ્ટ આપેલો હતો. ઇકોસિસ્ટમ એટલે શું? તો કે ઇકોસિસ્ટમને તમે એવી રીતે સમજી શકો, ઇકોસિસ્ટમ એટલે એવી જગ્યા કે જ્યાં સજીવોને એ બધું રહેતું હોય. જો ઇકોસિસ્ટમ જે છે ને એને તમને ઉદાહરણના આધારે યાદ રાખો, બરાબર. ઇકોલોજીમાં મેં તમને શું કીધું કે એમાં તમે વ્યાખ્યા યાદ રાખો. શું વ્યાખ્યા? તો કે સજીવ અને એના પર્યાવરણની વચ્ચેનો સંબંધ, તો એને ઇકોલોજી. હવે ઇકોસિસ્ટમને તમે ઉદાહરણથી યાદ રાખો કે અલગ અલગ ઇકોસિસ્ટમ હોય. ઇકોસિસ્ટમમાં તમે સૌથી મોટું યાદ રાખો કે સૌથી મોટી ઇકોસિસ્ટમ છે પૃથ્વી. ઇકોસિસ્ટમ એટલે એવી જગ્યા કે જ્યાં સજીવ પનપતા હોય, જ્યાં સજીવો રહેતા હોય ને ત્યાં ઇકોસિસ્ટમ જોવા મળે. તો સૌથી મોટી ઇકોસિસ્ટમ કઈ છે? તો કે પૃથ્વી, કારણ કે પૃથ્વી ઉપર સજીવો રહે છે. તો કે સૌથી મોટી ઇકોસિસ્ટમ છે પૃથ્વી. તો શું નાની ઇકોસિસ્ટમ હોઈ શકે? તો કે હા, નાની પણ હોઈ શકે. એક વૃક્ષ, એક ઝાડ જે છે એ પણ ઇકોસિસ્ટમ હોઈ શકે. કેમ? કારણ કે એક ઝાડની અંદર ઘણા બધા સજીવો રહેતા હોય, ઘણા બધા પંખીઓ રહેતા હોય, ઘણા બધા જીવડાઓ રહેતા હોય, જીવજંતુઓ રહેતા હોય, અહીંયા માળો મૂકતા હોય ને બધું કરતા હોય. તો આ એક નાની ઇકોસિસ્ટમ થઈ ગઈ. બીજી કઈ ઇકોસિસ્ટમ હોઈ શકે? તો કે જમીન ઉપરની ઇકોસિસ્ટમ, દરિયા ઉપરની ઇકોસિસ્ટમ. જમીન ઉપરની ઇકોસિસ્ટમ કઈ? તો કે ગ્રાસલેન્ડ એટલે કે મેદાન, ઘાસના મેદાનો, ડેઝર્ટ, રણ પ્રદેશ, ફોરેસ્ટ, જંગલ પ્રદેશ. તો આ બધી જમીન ઉપરની ઇકોસિસ્ટમ થઈ ગઈ. એક જંગલ છે તો એક જંગલ બહુ મોટી ઇકોસિસ્ટમ કહેવાય. શું જંગલની અંદર ઘણી બધી નાની ઇકોસિસ્ટમ આવેલી હોઈ શકે છે ખરા? તો કે યસ, આવેલી હોઈ શકે છે, બરાબર. ઇકોસિસ્ટમ શબ્દ ગમે ત્યારે આવે તો મગજમાં શું આવવું જોઈએ? ઇકોસિસ્ટમ શબ્દ ગમે ત્યારે આવે ને તો એના ઉદાહરણ તમારા મગજમાં યાદ આવવા જોઈએ. ઇકોસિસ્ટમના શું ઉદાહરણ યાદ આવવા જોઈએ? કયા ઉદાહરણ? તો કે સૌથી મોટી ઇકોસિસ્ટમ છે પૃથ્વી. પછી નાની ઇકોસિસ્ટમ પણ હોઈ શકે, જેમ કે એક વૃક્ષ. સજીવો જે જગ્યાએ રહેતા હોય ને એ આખી સોસાયટી, એક રીતે ઇકોસિસ્ટમને આપણે એવું કહી શકીએ કે એક સોસાયટી ટાઈપની વસ્તુ, બરાબર. તો કે સૌથી મોટી ઇકોસિસ્ટમ તો છે પૃથ્વી. નાની કઈ હોઈ શકે? તો કે એક વૃક્ષ પણ હોઈ શકે, એક પોન્ડ એટલે કે એક તળાવની ઇકોસિસ્ટમ પણ હોઈ શકે છે. ઇકોસિસ્ટમના મુખ્યત્વે અલગ અલગ ભાગ પડે. એક તો જમીન ઉપરની ટેરેસ્ટ્રીયલ ઇકોસિસ્ટમ અને એક એક્વેટિક ઇકોસિસ્ટમ એટલે કે દરિયાઈ ઇકોસિસ્ટમ. જે જમીનની ઇકોસિસ્ટમ જે છે એની અંદર કોણ આવે? તો કે ડેઝર્ટ, રણ પ્રદેશ, ફોરેસ્ટ, જંગલ, ગ્રાસલેન્ડ, ઘાસના મેદાનો, આવા અલગ અલગ આવતા હોય છે, બરાબર. અને દરિયાની અંદરની પણ આવતી હોય છે. ઓકે, તો ચાલો હવે હું તમને એક ક્વેશ્ચન પૂછું કે ઇકોસિસ્ટમ જે રહ્યું, ઇકોસિસ્ટમ એ કોના દ્વારા બને? બાયોટિક દ્વારા કે એબાયોટિક દ્વારા કે બંનેને ભેગા કરીને? વિચારીને કહો તો. રાઈટ, બરાબર. તો કે બાયોટિક અને એબાયોટિક બંને દ્વારા બનશે. તો અહીંયા જો એ જ વાત લખેલી છે કે બાયોટિક અને એબાયોટિક બંને ભેગા થઈ અને ઇકોસિસ્ટમ જે છે બનાવે છે. એકલા દ્વારા ઇકોસિસ્ટમ બની શકે નહીં, બરાબર. કારણ કે તો સજીવ જીવી શકે, જીવવા માટે બે વસ્તુ જરૂરી છે. ચલો, હવે ઇકોસિસ્ટમ જે છે ને એ એક ઓપન સિસ્ટમ છે, એક ખુલ્લી સિસ્ટમ છે. તો કે આ ખુલ્લી સિસ્ટમ જ છે, કારણ કે મેં શું કીધું? સૌથી મોટી ઇકોસિસ્ટમ પૃથ્વી. તો કે પૃથ્વી તો ખુલ્લી જ છે ને, જેને અહીં રહેવું એ રહી શકે, બરાબર. બીજું શું લખે છે કે એની સાઇઝ જે છે એ ડિફર હોઈ શકે છે, નાની મોટી એની સાઇઝ હોઈ શકે છે. વિધાનવાળા વાક્યમાં પૂછાઈ જશે કે ઇકોસિસ્ટમની સાઇઝ નાની મોટી હોઈ શકે છે, એની અંદર તફાવત હોઈ શકે છે. વિધાન સાચું પડશે ખોટું? બરાબર, હા. તો વિધાન સાચું પડશે, બરાબર. વિધાન સાચું પડશે, કારણ કે ઇકોસિસ્ટમ નાની એક ડોલ જેટલી પણ હોઈ શકે. તમે એવું વિચારો કે એક ડોલની અંદર તમે, ચલો એકદમ નાનું ઉદાહરણ લઈએ. અત્યારે તમને ખ્યાલ હશે કે માછલી ઘર મળતા હોય છે, માછલી ઘર. તો માછલી ઘર તો અત્યારે તો એક બાઉલવાળું માછલી ઘર આવતું હોય છે, બરાબર. એક બાઉલ એટલે કે એક વાટકો, એમાં પાણી નાખી દીધું, એમાં એક બે માછલી ફરતી હોય. તો એ એક આખી ઇકોસિસ્ટમ થઈ ગઈ, કહેવાય કે નહીં? એ એક બાઉલ, એક વાટકો રહીને એટલી એક નાની એટલી ઇકોસિસ્ટમ થઈ ગઈ. તો એ તો નાની ઇકોસિસ્ટમ થઈ, બરાબર. જ્યારે મોટી તો કઈ? તો કે સમગ્ર પૃથ્વી ખુદ એક ઇકોસિસ્ટમ છે. ઓકે, તો વિધાન સાચું પડશે. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, ઇકોસિસ્ટમ ઇઝ નોન એઝ ધ ફંક્શનલ યુનિટ ઓફ નેચર. ઇકોસિસ્ટમ એ શું છે? તો કે મેં તમને પહેલાં કીધું ને કે ઇકોસિસ્ટમ એક રીતે બાયોસ્ફિયર, જીવાવરણ જેવી વસ્તુ છે. તો કે ઇકોસિસ્ટમ ઇઝ નોન એઝ ધ ફંક્શનલ યુનિટ ઓફ નેચર. કુદરતનો જે ફંક્શનલ કાર્ય કરતો જે યુનિટ જે છે, કાર્ય કરતો સજીવનો જે કાર્ય કરતો ભાગ જે છે એને ઇકોસિસ્ટમ કહેવાય. તે તો આપણે પહેલાં જ સમજી ગયા કે રહેઠાણ સજીવ જ્યાં રહી શકતા હોય ત્યાં. પૃથ્વી ઉપર તો ઘણી બધી જગ્યા છે, પણ અમુક જગ્યા તો એવી છે ને કે જ્યાં જીવન જ શક્ય નથી. કેમ? કારણ કે એક્સ્ટ્રીમ કન્ડિશન્સ છે, હાર્શ કન્ડિશન છે. ખૂબ તાપમાન વધુ હોય કે ખૂબ તાપમાન ઓછું હોય, અથવા મનુષ્ય રહી ન શકે એવી સ્થિતિ હોય. તો શું ત્યાં ઇકોસિસ્ટમ જોવા મળે? તો કે ના, અહીંયા મનુષ્યની ઇકોસિસ્ટમ જોવા મળે નહીં. સામાન્ય રીતે અહીંયા ઇકોસિસ્ટમ જોવા મળે નહીં. કદાચ બની શકે કે અહીંયા બીજા જીવજંતુઓ, બેક્ટેરિયા, એલ્ગી કે એવું કંઈ રહેતું હોય, પણ સામાન્ય રીતે અહીંયા કોઈ ઇકોસિસ્ટમ જોવા મળે નહીં. ઓકે, તો ઇકોસિસ્ટમ શું છે? તો કે એક ફંક્શનલ યુનિટ છે.
વિધાનવાળા વાક્યમાં આ જ વ્યાખ્યા જે છે એ આપશે 2-3 વાર પૂછાઈ ગઈ છે એટલે હું આની ઉપર વધારે ફોકસ કરું છું કે ઇકોસિસ્ટમ શું છે તો કે નેચર કુદરતનો એક ફંક્શનલ યુનિટ કાર્યાન્વિત ભાગ છે કાર્ય કરતો હોય સમજાણું કે ન સમજાણું હા તો ઇકોસિસ્ટમ કેન બી એઝ સ્મોલ એઝ વોટર ડ્રોપલેટ્સ એટલે કે પાણીના એક બૂંદ જેટલી પણ ઇકોસિસ્ટમ નાની હોઈ શકે છે અત્યારે જ આપણે જોઈ લીધું કે એક બાઉલ હોય તો એ પણ ઇકોસિસ્ટમ બની જાય અને મોટી પણ હોઈ શકે છે અને માઇક્રો ઇકોસિસ્ટમ હોઈ શકે સમગ્ર દરિયા જેટલી ઇકોસિસ્ટમ પણ હોઈ શકે અને સૌથી મોટી તો પૃથ્વી ખુદ એક ઇકોસિસ્ટમ છે ઓકે આટલામાં કંઈ ડાઉટ હોય તો પૂછો ઇકોસિસ્ટમની અંદર